વડોદરામાં ઉત્તરાયણને લઈને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। પ્રતિબંધિત અને ગ્લાસ કોટેડ દોરાના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે। પોલીસે વેપારીઓ સાથે પણ બેઠક કરીને જરૂરી સૂચનો આપ્યા છે। છેલ્લા એક મહિનામાં પ્રતિબંધિત દોરીઓનું વેચાણ કરનારા ઝડપાયા છે। ગ્લાસ કોટેડ દોરી, ચાઇનીઝ દોરી અને તુક્કલ પણ જપ્ત કરાઈ છે। ગ્લાસ પાવડર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને 42 કેસ દાખલ કરાયા છે। કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ સજ્જ હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। જેને જાગૃતિ અભિયાન ચાલુ જ રાખી છે। અત્યારે આપણે જે લોકો ઇન્જર્ડ થવાની શક્યતા છે, ખાસ કરીને રોડ યુઝર્સ, મોટરસાઇકલ, સ્કૂટર, સાયકલ ઉપર જતા લોકો, એમને ટ્રાફિક પોલીસ તરફથી એમના નેકબેન્ડ પણ આપીને એમને સેફ બનાવવાની પ્રયાસો આપણા ચાલુ છે। તો શહેર પોલીસ તરફથી એક તો એન્ફોર્સમેન્ટ અને સેકન્ડ જે પબ્લિક અવેરનેસથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના જે સેલિબ્રેશન છે દરેક નાગરિક માટે સુરક્ષિત રહે તે દિશામાં આપણા પ્રયત્ન કરી છે।